ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં ત્રણેય ચેનલમાં થઈ અને આપણે લગભગ 1000થી વધારે ઓડિયો વિડીયો મુકાઈ ચૂક્યા છે. હવે રિપીટ પ્રશ્નો નહીં પૂછો ને તો હું તમને વધારાની સારી માહિતીઓ આપી શકીશ. માટે જે ખેડૂતો મને વોટ્સએપમાં પ્રશ્ન પૂછે છે એમને નમ્ર વિનંતી કરવાની કે પહેલાં જૂના ઓડિયો જોઈ જાઓ, એના ટાઇટલ પણ છે. એટલે તમારે મને રિપીટ પ્રશ્ન પૂછવા ન પડે, એટલે મારો સમય બચે તો હું તમને નવી જાણકારી આપી શકું. ચાલો આજ થોડી નવી જાણકારી ચાલુ કરીએ. નોંધ સામે અપીલ કરવાની થાય. મામલતદારની કોઈ પણ નોંધ જો મામલતદારે રદ કરી હોય તો તમે મામલતદારમાં જ પાછો ચેપ્ટર મૂકી શકો, પણ મામલતદારે જો નોંધને નામંજૂર કરી હોય તો તમારે ફરજિયાત રીતે પ્રાંતમાં એડીસીમાં એટલે ઉપર અપીલ કરવી પડે. એટલે પ્રાંતની અંદર અપીલ થાય. પ્રાંત જો નામંજૂર કરે તો તમે ડેપ્યુટી કલેક્ટર્સ કે કલેક્ટર્સમાં અરજી કરી શકો છો. પ્રાંત એડીસી એટલે ડીસી ત્યાર પછી અને કલેક્ટર્સ, એ રીતે તમે અરજી કરી શકાય. તો કેવી અરજીઓ સામાન્ય રીતે આપણે કરવી પડતી હોય છે? વારસાઈ નોંધના પ્રકારો, દાખલા તરીકે નોંધના પ્રકારોમાં જોઈએ તો વારસાઈ નોંધ. વારસાઈ જ્યારે વ્યક્તિ ગુજરી જાય ત્યારે પડે એને વારસાઈ કહેવાય. વ્યક્તિ હયાત હોય એને જો એના વારસદારની નોંધ પડે તો એ હયાતીમાં હક છે. બસ બે વચ્ચે આટલો તફાવત છે. બંનેની અંદર આંબાની જરૂર પડે. જેમ કે મેરેજ કરવા હોય તો કે ઘરઘરનું કરવું હોય, બંનેની અંદર એક સ્ત્રી પાત્રની જરૂર પડે. એમ વારસાઈ કરવી હોય તો બંનેની અંદર આંબાની જરૂર પડે. તો આંબાની અરજી તમારે ક્યાં કરવાની થાય? તો તમે તમારા તલાટી મંત્રી પાસે કરવાની રહે. એક વ્યક્તિ જો ગુજરી ગયા હોય તો ગુજરનાર વ્યક્તિનો જે આધાર કાર્ડ હોય ત્યાં કરી શકો અને ત્યાંથી આંબો મળે. હયાતીમાં હક હોય તો વ્યક્તિ જ્યાં રહેતો હોય હયાતીમાં ત્યાંથી આંબાની અરજી કરી શકે, અને પછી જ્યાં જમીન હોય ત્યાં જઈને બધું રજૂ કરવાનું હોય. તો આ થઈ હયાતીમાં હક અને વારસાઈ બાબતની વાત. વેચણી તો હંમેશા તમે જ્યાં જમીન આવેલી હોય છે ત્યાં જઈને તમે એનું એફિડેવિટ કરશો, અથવા ગમે ત્યાંથી તમે કરી શકો. એના માટે કંઈ કોઈ પ્રશ્ન નથી. એફિડેવિટ તો હું જ ત્યાંથી કરી શકાય. તો વેચણી જે છે એ થઈ. હક કમી પણ તમે ગમે ત્યાંથી કરી શકો. એનું એગ્રીમેન્ટ કરવાનું છે. અને પછી જે છે તમારા રેવન્યુમાં આ બધી વસ્તુઓ જમા કરાવવાની છે. તો 4 બાબતો મેં તમને કીધી: વારસાઈ, હયાતીમાં હક કમી અને વેચણી. હવે વેચાણ નોંધ, ખરીદ અને વેચાણ નોંધ ભેગી જ બોલવામાં આવે. એક જ પ્રકાર છે વેચાણ નોંધ. તમે ખરીદી કરી હોય તો પણ એ વેચાણ નોંધ જ કહેવાય. તો વેચાણ નોંધ માટે થઈને તમે દસ્તાવેજ દેવાના હોય અને દસ્તાવેજ સાથે તમે કરી શકો. એવી રીતે સહભાગીદારી હક પણ દાખલ કરી શકાય. એના માટે પણ દસ્તાવેજ જ છે ને. સહભાગીદારી હકનો દસ્તાવેજ કરી અને તમારે થોડીક જમીન વેચવી હોય અથવા કોઈની ખાતેદારી મટી જતી હોય અને એને ખાતું ઊભું રાખવું હોય તો સહભાગીદારી દાખલ કરી શકાય. તમારે થોડાક રૂપિયાની જરૂર હોય તો અંગત વ્યક્તિને તમે થોડોક ટુકડો વેચી અને એટલા રૂપિયા મેળવી શકો. એટલે આખી જમીન વેચવી ન પડે. તો આવા સંજોગોમાં પણ સહભાગીદારી હક દાખલ કરી શકાય. યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખજો એટલે આવી ઘણી બધી માહિતી મળશે. મેં તમને ગાગરમાં સાગરની જેમ આ વિડીયોની અંદર સાવ ટૂંકી માહિતી આપવા પ્રયત્ન કરેલ છે. આવી અવનવી માહિતી આપણે આ રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનમાં નહીં મૂકીએ. આ એક સેમ્પલ મૂકું છું. આવી વધારે વિગત માટે તમે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં જજો, અને કાયદાકીય માહિતી માટે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલમાં જજો. યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખજો એટલે 3 ચેનલ તમને જોવા મળશે. એને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને રેગ્યુલર